ઘરે તો સી હો. આવો આનંદભાઈ આવો. હા ચેવી ગરમી પડે છે, ચેવી ગરમી પડે છે જોત ખરી તમે. તે ગરમી તો પડે જ કે, અને સીઝન છે ઉનાળો છે, ગરમી ના પડે શું પડે તાન. હા ઘરે તો એસી કહી રહ્યા કે એસી લાવો કે. હવે તમારે શું કોમ છે એસી નું? શું શાંતિ પંખા ના બે ચાલુ કઈ હુઈ જવાનું હોય? પંખા સી બે પણ એ બગડ્યા છે. ખોટા ખર્ચા ઉપરા કરો છો એસી ના. એસી લાવી છે ઘરવાળા કીધું કે એસી લાવો તો ઠંડક રહે એમ કે એસી થી. અલ્યા આનંદભાઈ એસી ના લેવાય, ખોટા લાઇટ બિલ ભરી ભરીને તૂટી જાઓ. 60-70 હજાર ના એસી આવે અત્યારે, નહીં કોઈ સસ્તા આવતા. અને એસી લાવશે એટલે શું ખર્ચા તમે ઓછા આવશે? 10,000 તો બિલ આવશે. પછી પૂરું કરશો બધું. ઘરવાળા કીધું આવે કે એસી લઈ દો કે આપણે એમ કે ઠંડક રહે સારી એસી થી. એટલે ખોટા શું ખર્ચો કરો છો? હા ગોમો વાત હોપડી હતી કે લાલભાઈ કન કે જો કે પૈસા કે આવી છે. હે ગોમો વાત હોપડી હતી કે લાલભાઈ કન જો કે હા કે પૈસા આવી છે એમ એસી લેવા. અલ્યા હું લાલભાઈ તો જાજ વળી ગયું છે પૈસાનું. તો ગોમ મારા કેમ લાલભાઈ પૈસા આલી દે તમને? ચેવી વાતો હોપડી હતી કે લાલભાઈ તો કે જાતે પેન કે પૈસા આલી દે માગશું એટલે આલશી. આ લાલભાઈ તો આલુ ખાસી હાવ ના પાડે રહ્યા તો કે મારે કન તો કોઈ નહીં. કેટલી આશા આયા તો લાલભાઈ આલશી પૈસા. ચોકન જઈને આયા છો? હા એસી જોઈને આયા હો? એસી તો હવે જોઈ પણ ગમી જઈએ એસી તો. ગમી જઈએ ને તાણે કેટલા હજારનું એસી ગમાડીને આયા છો? હા કેટલા હજારનું ગમાડીને આયા હો? 55,000 કહેતો. ઓહો એટલે ભગાભાઈ આટલું મોંઘું એસી ના લેવાય. સસ્તા ઘણા એસી મળે છે. આટલું મોંઘા એસી લઈને શું કરશો? તમારો રૂમ છે તો 20x20 ની ઓઈડી છે, તો એટલું બધું મોંઘું એસી 1 ટનનું 1.5 ટનનું એસી બહુ થઈ ગયું.